હેલો એવરીવન, માય નર્સિંગ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 3 ટોપિક ડિસ્કશન કર્યા હતા. ફર્સ્ટ અબોર્શન, જે ઓલરેડી આપણે આખું ડિસ્કશન કરી લીધું છે. દેન એક્ટોપિક પ્રેગ્નન્સી એન્ડ લાસ્ટલી હાઇડેટિફોમ મોલ એટલે કે ટ્રોફોબ્લાસ્ટિક ડિઝીઝ. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ AMTSL. AMTSLનો ફૂલ ફોર્મ શું થશે? એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. આપણે ડિટેલમાં જોઈશું કે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબરનો મિનિંગ શું થશે. ઇટ મીન્સ active management of third stage of labor. ઓકે, એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબરનું ડિસ્કશન કરવાનું છે. ઓકે, ચાલુ કરતાં પહેલાં હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં. માયસેલ્ફ આરતી ગોરફાડ, assistant professor, and I completed my Master of Science in Nursing in the specialty obstetrics and gynecological nursing. Okay. હવે તમારે જો માય નર્સિંગ એકેડમીના ક્લાસીસ જોઈન કરવા છે તો ઓલરેડી સર્ક્યુલર આપેલો છે, એની અંદર તમે જોઈન કરી શકો છો. અહીંયા આવી ડેમો લેક્ચર્સ એટેન્ડ કરી શકો છો. બધી જ સ્પેશિયાલિટીઝના ડેમો અહીંયા આપણે આપવામાં આવી રહ્યા છે. પ્લસ ગુજરાતી, વ્યાકરણ, ઇંગ્લિશ, જનરલ નોલેજ બધાના ક્લાસીસના ડેમો અત્યારે ફ્રીમાં છે. તો તમે અહીંયા આવો, ડેમો લેક્ચર એટેન્ડ કરો. જો તમને બરાબર લાગે તો તમે આગળ જોઈન કરી શકો છો. ઓકે, આપણે આગળ જોઈએ AMTSL. ઓકે, પહેલાં આપણે એક્રોનેમ્સ જોઈ લઈએ. એક્રોનેમ્સ ઇટ મીન્સ કે આ પીપીટીની અંદર આ લેક્ચરમાં આપણે કયા શોર્ટ ફોર્મ જે છે એને આપણે ડિટેલમાં જોવાના છીએ. ફર્સ્ટ આપણે જોઈ લીધું છે AMTSL. AMTSLનો મતલબ થશે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. એના પછી નેક્સ્ટ એક્રોનેમ છે PPH. ઇટ મીન્સ પોસ્ટપાર્ટમ હેમરેજ. થર્ડ વન ઇઝ CCT. ઇટ મીન્સ કંટ્રોલ કોડ ટ્રેક્શન. એન્ડ ધી ફોર્થ વન ઇઝ PMCT. ઇટ મીન્સ પ્રિવેન્શન ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન કેર. આ નવો શબ્દ છે જેમાં આપણે થર્ડ સ્ટેજમાં, કેમ કે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ લેબરના ટોટલ 4 સ્ટેજ હોય છે. તો થર્ડ સ્ટેજમાં મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન થવાના ચાન્સીસ વધી જાય છે. તો PMCTનું આપણે ડિસ્કશન ડિટેલમાં જોવાના છીએ. ઓકે, પહેલાં આપણે જોઈએ લેબરના 4 સ્ટેજીસને ડેફિનેશન. ધેર આર ધી 4 સ્ટેજીસ ઓફ લેબર. ઇન દેટ ફર્સ્ટ exact definition of what do you mean by first stage of labor. In that first stage, it begins with the onset of contractions and ends with the cervix is fully dilated. Labor first stage જ્યારે મધરને એકચ્યુઅલમાં ટ્રુ લેબર પેઇન સ્ટાર્ટ થશે. સો ફર્સ્ટ સ્ટેજ onset or started when the mother is having a true labor pain. So here first stage is first one is begins with the onset of contractions and ends with the cervix is fully dilated. કોન્ટ્રાક્શન્સ જ્યારે મધરને ચાલુ થાય, ટ્રુ લેબર પેઇન સ્ટાર્ટ થાય ત્યારથી ફર્સ્ટ સ્ટેજની શરૂઆત થશે. અને એન્ડ ક્યારે થશે? જ્યારે સર્વિક્સ છે એ 10 સેન્ટીમીટરનું ડાયલેટેશન થઈ જાય ત્યારે ફર્સ્ટ સ્ટેજ કમ્પ્લીટ થશે. ઇટ ડિવાઇડેડ ઇન્ટુ 2 ફેઝિસ, લેટેન્ટ એન્ડ એક્ટિવ. ઓકે, આપણે અહીંયા ડિસ્કશન કરવાના છે લેટેન્ટ અને એક્ટિવ સ્ટેજ. નોર્મલી આપણે ડેફિનેશનમાં જોયું કે 0 થી 10 સેન્ટીમીટરના ડાયલેટેશન સુધીને આપણે ફર્સ્ટ સ્ટેજ કહીએ. કે જ્યારે મધરને પેઇન સ્ટાર્ટ થાય, ટ્રુ લેબર પેઇન સ્ટાર્ટ થાય, કોન્ટ્રાક્શન્સ આવવાની શરૂઆત થાય ત્યારથી લઈ અને 10 સેન્ટીમીટરના ડાયલેટેશન સુધીને આપણે ફર્સ્ટ સ્ટેજ કહીએ. તો અહીંયા એને ફરીથી ડિવાઇડેડ ઇન્ટુ 2, લેટેન્ટ એન્ડ ધી એક્ટિવ. લેટેન્ટ ઇટ મીન્સ 0 to 4 સેન્ટીમીટર ડાયલેટેશન ઇટ નોન એઝ અ લેટેન્ટ ફેઝ એન્ડ 5 to 10 centimeter dilatation of cervix is known as a active phase. Second stage in that pushing stage. It means in this stage baby is going to deliver. આ સ્ટેજની અંદર સેકન્ડ સ્ટેજમાં બેબીની ડિલિવરી થવાની છે. પુશિંગ સ્ટેજ એટલા માટે કેમ કે મધરને અહીંયા પુશ કરવાનું છે. તો આની જે ડેફિનેશન છે, સો સેકન્ડ સ્ટેજની શરૂઆત ક્યારે થશે? જ્યારે ફર્સ્ટ સ્ટેજ પૂરો થાય. તો ફર્સ્ટ સ્ટેજ પૂરો ક્યારે થયો છે? સર્વિક્સના ફૂલ ડાયલેટેશન સાથે. સો જ્યારે સર્વિક્સનું ફૂલ ડાયલેટેશન થઈ જાય ત્યારે સેકન્ડ સ્ટેજ ચાલુ થાય અને ડિલિવરી બેબીની થઈ જાય એટલે સેકન્ડ સ્ટેજ કમ્પ્લીટ થાય. સો સેકન્ડ સ્ટેજ ડેફિનેશન ઇઝ ઇટ સ્ટાર્ટેડ વિથ ધી ફૂલ ડાયલેટેશન ઓફ સર્વિક્સ. ફૂલ ડાયલેટેશન ઇટ મીન્સ 10 સેન્ટીમીટર. સો સેકન્ડ સ્ટેજ ડેફિનેશન ઇટ ડિફાઇન્ડ એઝ અ dilatation of cervix, fully dilatation of cervix and ends with the delivery of the baby. થર્ડ સ્ટેજની શરૂઆત થશે જ્યારે સેકન્ડ સ્ટેજ એન્ડ થશે, એટલે કે બેબીની ડિલિવરી થાય એટલે સેકન્ડ સ્ટેજ પૂરો થાય. તો હિયર થર્ડ સ્ટેજ ડિફાઇન એઝ અ ઇટ સ્ટાર્ટેડ વિથ ધી ડિલિવરી ઓફ ધી બેબી એન્ડ એન્ડ્સ વિથ ધ ડિલિવરી ઓફ પ્લાસેન્ટા. બેબીની ડિલિવરી થઈ જાય એટલે
થર્ડ સ્ટેજ ચાલુ થાય અને જેવી પ્લાસેન્ટા ડિલિવર થાય એટલે થર્ડ સ્ટેજ પૂરો થાય. And next one is last stage, fourth one. In that what happens, delivery of the placenta and goes 1 to 6 hours or until the uterus remains firm in its own. સ્ટેજની શરૂઆત થશે જ્યારે પ્લાસેન્ટાની ડિલિવરી થાય. થર્ડ સ્ટેજમાં શું થવાનું છે? પ્લાસેન્ટાની ડિલિવરી. તો જેવી પ્લાસેન્ટા ડિલિવર થઈ જાય એટલે બાકીનો જે 1 થી 6 કલાકનો પીરિયડ છે આફ્ટર ધી પ્લાસેન્ટા, ફર્સ્ટ 6 hours ડિલિવરી and first 6 hours of post, it is known as a fourth stage. સો એની અંદર આપણે શું કરવાનું છે? ફોર્થ સ્ટેજમાં 6 કલાક મધરને ઓબ્ઝર્વ કરવાની છે કે જેની અંદર સાયકોલોજીકલ સપોર્ટ મધરને આપવાનો છે, એના વાઇટલ્સ ચેક કરવાના છે, ધેર આર ચેકિંગ ફોર પીપીએચ, ધેર આર એની અબનોર્માલિટી, દેન મેન્ટલ સ્ટેટસ, સાયકોલોજીકલ સ્ટેટસ, ફિઝિકલ સ્ટેટસ. તો કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન ઓફ મધર ઇઝ નોન એઝ અ fourth stage of labor. So here what happens in that, helps uterus readjustment to the non-pregnant state. Normally 6 કલાકમાં યુટ્રસ જે છે પાછું નોન પ્રેગ્નન્ટ સ્ટેટમાં કન્વર્ટ નથી થવાનું, પણ શું થવાનું છે? યુટ્રસ જે છે ધીમે ધીમે પોતાના નોર્મલ શેપની અંદર આવવાની શરૂઆત થશે. કમ્પ્લીટલી નોન પ્રેગ્નન્ટ સ્ટેટ નહીં આવે. સો ફર્સ્ટ આનો યુઝ શું છે? શું કામ આપણે ફોર્થ સ્ટેજની અંદર શું કરી રહ્યા છીએ કે આપણે યુટ્રસને રીએડજસ્ટમેન્ટ અથવા તો નોન પ્રેગ્નન્ટ સ્ટેટ જેવું લાવી રહ્યા છીએ. Prevent hemorrhage for uterine atony and the cervical or vaginal laceration. Here are two words are there. First one is uterine atony. Atony it means normally એવું થાય કે ડિલિવરી થઈ જાય બેબીની અને કમ્પ્લીટલી થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ અ બોગી યુટ્રસ કે જેના અંદર કોઈ પણ કોન્ટ્રાક્શન ના હોય તો અંદરની જે વિએબલ જે પ્રોડક્ટ છે, જે કન્સેપ્શિયસ પ્રોડક્ટ છે, જે બહાર ના નીકળે ત્યાં સુધી જે યુટ્રસ છે એ ફર્મ રહેશે. તો એટોની થાય એટલે કે એની અંદર કોન્ટ્રાક્શન્સ પ્રેઝન્ટ ના હોય તો એ ક્રાઇટેરિયામાં સિવિયર બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. તો આપણે યુટ્રાઇન એટોની માટે ચેક કરશું. અને સેકન્ડ છે સર્વાઇકલ ઓર વાજાઇનલ લેસ્યુરેશન. લેસ્યુરેશન ઇટ મીન્સ કટ ઇટ ડાઉન. ફોર્સફુલ વાજાઇનલ ડિલિવર થાય, બેબી ફોર્સફુલ ડિલિવર થાય અથવા તો ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ડિલિવરી એક નર્સ અથવા તો જે મિડવાઇફ છે એ પ્રોપર પ્રોટેક્શન નહીં આપે. એ ક્રાઇટેરિયામાં ટેમ્પોન્સ કે ગોસ્પિસથી વજાનાને પ્રોટેક્ટ કરવાની છે, પેરિનિયમને પ્રોટેક્ટ કરવાનું છે. જો એ પ્રોપર વેમાં નહીં થાય તો લેસરેશન વજાઇના કે સર્વિક્સના થવાના ચાન્સીસ છે. તો એના માટે અથવા તો એના ચેકિંગ માટે એસેસમેન્ટ આપણે ફોર્થ સ્ટેજની અંદર આપણે એસેસમેન્ટ કરતા હોઈએ છીએ. સો હિયર these are the definitions of total fourth stage. નેક્સ્ટ વન, થર્ડ સ્ટેજ ઓફ લેબર. આપણે AMTSL આજે ડિસ્કશન કરવાનું છે તો એનો મતલબ એવું જ થશે કે થર્ડ સ્ટેજનું મેનેજમેન્ટ. નોર્મલી થર્ડ સ્ટેજની અંદર એક્સપેક્ટન્ટ અને એક્ટિવ મેનેજમેન્ટ જોવા મળે છે. થર્ડ સ્ટેજમાં શું થવાનું છે? પ્લાસેન્ટાની ડિલિવરી. અને જો થર્ડ સ્ટેજમાં બેબીના ડિલિવરી પર પ્રોપર ધ્યાન નહીં આપીએ તો મધરને હેમરેજ થવાના ચાન્સીસ છે, પીપીએચના ચાન્સીસ છે. તો એક આપણે AMTSL કરવાનું છે, એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. સો પહેલાં આપણે જોઈએ થર્ડ સ્ટેજની અંદર આપણે લેબરની અંદર શું કરવાના છે. ઇન દેટ ફર્સ્ટ, બર્થ ઓફ ધ બેબી એન્ડ ધ ડિલિવરી ઓફ પ્લાસેન્ટા એન્ડ ધ મેમ્બ્રેન આફ્ટર ધ બેબીઝ ડિલિવરી. થર્ડ સ્ટેજમાં બેબીની ડિલિવરી નથી થવાની, પણ જસ્ટ આફ્ટર ધ ડિલિવરી ઓફ બેબી વી આર ગોઈંગ ટુ ડિલિવર ધ પ્લાસેન્ટા એન્ડ ધ મેમ્બ્રેન્સ ઓફ ધ પ્લાસેન્ટા. તો થર્ડ સ્ટેજમાં આપણે કરવાનું છે પ્લાસેન્ટાની ડિલિવરી. સો ઇન દેટ ટિપિકલી નોર્મલી ઇટ ટેક્સ 10 to 30 મિનિટ્સ. જેવી બેબીની ડિલિવરી થાય એટલે 10 થી 15 મિનિટની અંદર પ્લાસેન્ટા ડિલિવર થતી હોય છે. બટ ઇટ નોટ મોર દેન 30 મિનિટ્સ. 30 મિનિટ કરતાં વધારે કન્ઝ્યુમ કરે છે, વધારે ટાઈમ લે છે પ્લાસેન્ટા ડિલિવરી થવામાં તો એ રિસ્કી થઈ શકે છે. મે બી પ્લાસેન્ટા અંદર રિટેઇન થઈ શકે, કોઈ એક લોબ અંદર રહી શકે છે, સિવિયર પીપીએચ થઈ શકે, મધર કોમામાં પણ જઈ શકે એન્ડ ઇવન ડેથ પણ થઈ શકે. તો હિયર વોટ ઇઝ ધ ટિપિકલ ઓર ધ નોર્મલ ટાઈમ ઇઝ 10 to 30 minutes, not more than 30 minutes. If more than 30 minutes is considered as to be a prolonged labor. 30 મિનિટ કરતાં વધારે ટાઈમ લાગે છે, બેબીના ડિલિવરી પછીથી 30 મિનિટ થઈ ગઈ છે, હજુ પણ પ્લાઝન્ટા ડિલિવર નથી થઈ, તો એ ક્રાઇટેરિયામાં આપણે એ લેબરને શેમાં કન્વર્ટ મતલબ શેમાં ડાયગ્નોઝ કરશું? પ્રોલોંગ્ડ લેબરમાં. નેક્સ્ટ, if last longer than 18 minutes, it is a significant risk of PPH. Normally ideal time for third stage of labor is 15 minutes, 10 to 15 minutes. પણ જો 18 મિનિટ કે વધારે લાગે છે તો હવે હાઈ રિસ્કમાં આપણે એ મધરને ગણી લેવાની છે કે હવે એ મધરને પીપીએચના ચાન્સીસ વધી શકે છે. એન્ડ ધી લાસ્ટ,
There are 6 times more risk of PPH when it lasts longer than 30 minutes. 30 મિનિટ કરતાં જો વધારે ટાઈમ લાગશે તો 6 ગણો ચાન્સીસ છે, 6 વખત એટલે કે 6 ગણું ચાન્સીસ છે કે મધરને PPH થઈ શકે છે. નેક્સ્ટ, અપ્રોચીસ ફોર મેનેજિંગ ધી થર્ડ સ્ટેજ ઓફ લેબર. કયા કયા અપ્રોચીસ આપણે કરી શકીએ કે જેનાથી આપણે થર્ડ સ્ટેજનું મેનેજમેન્ટ બહુ સારી રીતે કરી શકીએ. એન્ડ ધેટ there are the two main approaches for managing third stage of labor. The physiologic, it means expectant approach, and the active approach. Here first one is expectant and second one is active. First and second. ઓકે, તો આપણે બે મેનેજમેન્ટ કરી શકીએ થર્ડ સ્ટેજમાં. એક તો એક્સપેક્ટન્ટ અને બીજું છે એક્ટિવ. ઇન ધેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી ટેબલ. ઓકે, પહેલું આપણે જોઈએ, બેના ડિફરન્સીસ જોવાના છે. તમે એક્સપેક્ટન્ટ શબ્દ પણ વાપરી શકો છો અને ફિઝિયોલોજિકલ પણ વાપરી શકો છો. તો ફિઝિયોલોજિક ઓર એક્સપેક્ટન્ટ એન્ડ સેકન્ડ ઇન ધેટ એક્ટિવ મેનેજમેન્ટ. સો એ આપણે ડિટેલમાં જોઈશું ટેબલની અંદર કે એકની અંદર કોઈ પણ ડ્રગ આપી રહ્યા છો તો એક્સપેક્ટન્ટમાં શું થશે અને એક્ટિવમાં શું થશે. તો ફર્સ્ટ છે એમાં યુટેરોટોનિક ડ્રગ. યુટેરોટોનિક ડ્રગ ઇટ મીન્સ કે જે યુટ્રસને વધારે ને વધારે કોન્ટ્રાક્શન્સ ક્રિએટ કરાવશે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે શું આપીએ છીએ, ઓક્સિટોસિન ટુ ઇન્ક્રીઝ ધી કોન્ટ્રાક્શન એન્ડ ટુ expel out all the product or the conceptuous product of the pregnancy. Okay, expectant management માં યુટેરોટોનિક નું ડ્રગ નું શું મહત્વ છે? A deuterotonic drug is not given before the placenta deliver. Expectant જો મેનેજમેન્ટ તમે કરી રહ્યા છો થર્ડ સ્ટેજનું, તો એની અંદર પ્લાઝેન્ટાની ડિલિવરી થઈ જાય પછી નોર્મલી આપવામાં આવે છે ફોર પ્રિવેન્શન ઓફ PPH. શું કામ આપીએ છીએ આપણે? PPHના પ્રિવેન્શન માટે. પણ એક્ટિવમાં શું કરવાનું છે, જેવી બેબીની ડિલિવરી થઈ જાય રાહ નથી જોવાની. એવું નહીં કે 10 મિનિટ રાહ જોઈએ, 15 મિનિટ રાહ જોઈએ. જો પ્લાઝેન્ટા ડિલિવર ના થાય તો 20 મિનિટ પછી કે 25 મિનિટ પછી આપણે યુટેરોટોનિક ડ્રગ આપશું. એ એક્ટિવ મેનેજમેન્ટમાં એવું નથી કરવાનું. જેવું બેબી ડિલિવર થાય એટલે ઇમિડિયેટલી આપણે શું કરવાનું છે, યુટેરોટોનિક ડ્રગ આપવાની છે. અહીંયા જુઓ, યુટેરોટોનિક ઇઝ ગિવન વિથ ધી મિનિટ ઓફ ધી બેબીઝ બર્થ આફ્ટર રૂલિંગ આઉટ ધી પ્રેઝન્સ ઓફ ધી બેબી. કીપ ઇન માઇન્ડ ધેટ જો સિંગલટન પ્રેગ્નન્સી છે એટલે કે એક જ બાળક છે, પ્રેગ્નન્સી એક જ છે, મતલબ એક જ બાળકની પ્રેગ્નન્સી છે એટલે કે ટ્વિન્સ નથી કે ટ્રિપલેટ્સ નથી, તો તમારા આઈડિયા પહેલાં તો ખબર જ હશે કે ટ્વિન્સ નથી એમ. તો સિંગલટન પ્રેગ્નન્સીમાં જેવું બેબી ડિલિવર થાય એટલે યુટેરોટોનિક ડ્રગ આપી દેવાની છે એક્ટિવ મેનેજમેન્ટમાં. પણ જો ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય અને બીજું બાળક ડિલિવર થવાની બાકી હોય તો તમારે ડ્રગ નથી આપવાની, તો બીજું બેબી ડિલિવર થાય પછી આપવાની છે. તો આ પહેલો ડિફરન્સ હતો યુટેરોટોનિકમાં કે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટમાં ઓક્સિટોસિન નથી આપવાની, યુટેરોટોનિક ડ્રગ નથી આપવાની. ક્યારે? પ્લાઝેન્ટાની ડિલિવરી થઈ જાય પછી જ આપવાની છે. અને એક્ટિવમાં જેવું બેબી ડિલિવર થાય એટલે એક જ મિનિટની અંદર આપણે એને યુટેરોટોનિક ડ્રગ આપી દેવાની છે. સેકન્ડ ડિફરન્સ છે સાયન્સ ઓફ પ્લાઝેન્ટા સેપરેશન. વોટ યુ મીન બાય ધીસ? ઇટ મીન્સ સાયન્સ ઓફ પ્લાઝેન્ટા સેપરેશન. જેવી બેબીની ડિલિવરી થઈ જાય એટલે પ્લાઝેન્ટા જે એન્ડોમેટ્રિયલ વોલની અંદર અપર યુટ્રાઇન સેગમેન્ટમાં જે સ્ટિક થયેલી છે ત્યાંથી એનું શું થવા મળે, ડીજનરેશન, ત્યાંથી એ સેપરેટ થવા મળે. તો એની અંદર એક્ટિવ અને એક્સપેક્ટન્ટમાં શું થશે? સો હિયર પ્લાઝેન્ટલ સાઇન ઓફ પ્લાઝેન્ટલ સેપરેશન આપણને કઈ રીતે ખબર પડશે કે પ્લાઝેન્ટા સેપરેટ થઈ રહી છે? ક્લિયરલી કીપ ઇન માઇન્ડ ધેટ એકદમ ઇઝી છે. જો પ્લાઝેન્ટા અપર યુટ્રાઇન સેગમેન્ટમાંથી તૂટી રહી છે ત્યાંથી એનું ડીજનરેશન થઈ રહ્યું છે, ઓબ્વિયસલી બ્લીડિંગ દેખાશે. વજાઇનલી તમને બ્રાઇટ રેડ કલરનું બ્લડ જોવા મળશે. સો અહીંયા શું થશે? વેઇટ ફોર સાયન્સ ઓફ સેપરેશન. ગુસ ઓફ બ્લડ એટલે કે બ્રાઇટ રેડ કલરનું બ્લડ જોવા મળશે. લેન્થનિંગ ઓફ ધી અમ્બિલિકલ કોડ. ઓબ્વિયસલી કે અપર યુટ્રાઇન સેગમેન્ટમાંથી પ્લાઝેન્ટા ધીમે ધીમે નીચે આવે તો અમ્બિલિકલ કોડની સાઇઝ વધતી જાય. યુટ્રસ બિકમ્સ રાઉન્ડર એન્ડ સ્મોલર એઝ ધ પ્લાઝેન્ટા ડિસેન્ટ. અપર યુટ્રાઇન સેગમેન્ટમાંથી એટલે કે યુટ્રસમાંથી પ્લાઝેન્ટા નીચે આવતી જાય એટલે યુટ્રસની સાઇઝ નાની થતી જાય. એટલે પહેલાં જે અબ્ડોમનની શેપ જેવો હતો એમાંથી રાઉન્ડ શેપ થવા માંડે કેમ કે ત્યાંથી જગ્યા ખાલી થતી જાય છે. તો આટલું રાહ જોવાની છે કે પ્રોપર સિવિયર બ્લડ મતલબ વજાઇનામાંથી બ્લડ દેખાય, પ્લાઝેન્ટા સેપરેટ થવા માંડી છે કે નહીં, અમ્બિલિકલ કોડની સાઇઝ વધતી જોવા મળે, અબ્ડોમનનું શેપમાં ચેન્જીસ થાય પછી આપણે આગળ વધશું એમ. પણ એક્ટિવ મેનેજમેન્ટમાં એવું નથી કરવાનું. ડુ નોટ વેઇટ ફોર સાયન્સ ઓફ પ્લાઝેન્ટલ સેપરેશન. રાહ જ નથી જોવાની પ્લાઝેન્ટા સેપરેટ થાય કે ના થાય. ઇમિડિયેટલી જસ્ટ આફ્ટર ધ ડિલિવરી ઓફ બેબી, બેબીના ડિલિવરી પછીથી એવું રાહ નથી જોવાની કે વજાઇનલ બ્લીડિંગ દેખાય, અમ્બિલિકલ કોડની સાઇઝ લેન્થ વધતી થાય, યુટ્રસના શેપમાં ચેન્જીસ આવે, એવી રાહ નથી જોવાની.
પાલ્પેટ ધ યુટ્રસ ફોર ધી કોન્ટ્રેક્શન. હાથનો પામનો યુઝ કરી, ફિંગર ટિપ્સનો યુઝ કરી અબડોમન પર પ્લેસ કરવાનો છે અને કોન્ટ્રાક્શન ફીલ કરવાના છે કે કોન્ટ્રાક્શન્સ આવે છે કે નથી આવતા. વેઇટ ફોર ધી યુટ્રસ ઇઝ કોન્ટ્રાક્ટ. ચેક કરવાનું છે કે યુટ્રસમાં કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ છે કે નહીં. અપ્લાય સીસીટી વિથ કાઉન્ટર ટ્રેક્શન. કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન એ આપણે ડિટેલમાં આગળ ડિસ્કશન કરીએ. ડિલિવરી ઓફ પ્લાઝેન્ટા. જો એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છો તો પ્લાઝેન્ટાની ડિલિવરી કઈ રીતે કરાવવાની છે, તો અહીંયા છે એની અંદર ફર્સ્ટ પ્લાઝેન્ટા ડિલિવર્ડ બાય ગ્રેવિટી અસિસ્ટેડ બાય મેટર્નલ એફોર્ટ્સ. Placenta normally we are in earth and we are having a gravity right now. So ગુરુત્વાકર્ષણ બળના અકોર્ડિંગ ધીમે ધીમે જ્યારે સેપરેટ થશે એટલે પ્લાઝેન્ટા ઓટોમેટિકલી ગુરુત્વાકર્ષણ બળના અકોર્ડિંગ ગ્રેવિટીના અકોર્ડિંગ નીચે ડિલિવર થશે જ્યારે મધર એફોર્ટ્સ કરશે ત્યારે. અહીંયા લખ્યું છે અસિસ્ટેડ બાય મેટર્નલ એફોર્ટ્સ. મધરના એફોર્ટ્સથી જ્યારે પુશિંગ ડાઉન કરશે તો એના એફોર્ટ્સથી પ્લાઝેન્ટાની ડિલિવરી ગ્રેવિટીના અકોર્ડિંગ થશે. એમાં મતલબ કે મિડવાઇફ કે જે અસિસ્ટેડ નર્સ છે એ કોઈ જ મતલબ કે કોઈ બહારથી કાંઈ હેલ્પફુલ નથી. ઓટોમેટિક પ્લાઝેન્ટાની ડિલિવરી થશે ઇન એક્સપેક્ટન્ટ. બટ વોટ હેપન્સ ઇન એક્ટિવ મેનેજમેન્ટ. એક્ટિવ મેનેજમેન્ટ ઇન દેટ પ્લાઝેન્ટા ડિલિવર્ડ બાય સીસીટી while supporting and stabilizing the uterus by applying counter traction. સીસીટી મતલબ એવો થશે કે પ્લાઝેન્ટા ફોર એક્ઝામ્પલ કે જો આ અમ્બેલિકલ કોર્ડ હોય તો અમ્બેલિકલ કોર્ડની અંદર આર્ટરી ફોર્સેપ લગાવેલી હોય અને એને આપણે આર્ટરી ફોર્સેપમાં વીંટતું જવાનું છે અને કાઉન્ટર ટ્રેક્શન એક હાથથી અબડોમન પર પ્રેશર આપતું જવાનું છે ને બીજા હાથથી જ્યારે હાથથી પ્રેશર આઈ મીન ટુ સે એક હાથને તમે મધરના અબડોમન પર રાખ્યો છે અને તમને જ્યારે ફીલ થાય જ્યારે યુટ્રસ અબડોમનની વોલ જે છે બહારની સ્કિન એ એકદમ રિઝિડ થાય કોન્ટ્રાક્શન્સ આવે ત્યારે એટલે ખબર પડે આપણને કે કોન્ટ્રાક્શન આવ્યા છે. જેવી ખબર પડે કે કોન્ટ્રાક્શન આવ્યા એ જ ટાઈમે તમારે કાઉન્ટર ટ્રેક્શન આપવાનું છે. કાઉન્ટર ટ્રેક્શન મતલબ અમ્બેલિકલ કોર્ડને નીચેની બાજુએ ગ્રેવિટીના અકોર્ડિંગ નીચેની બાજુએ ટ્રેક્શન મતલબ ખેંચવું, ખેંચી અને ડિલિવર કરવાનું છે. પણ જ્યારે કોન્ટ્રાક્શન જતું રહે ત્યારે ખેંચવાની નથી. બાકી નોર્મલી સિવિયર બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. એટલે જ્યારે કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ હોય ત્યારે જ તમારે ટ્રેક્શન આપવાનું છે. એટલા માટે આપણને ખબર કેમ પડશે કે ક્યારે કોન્ટ્રાક્શન આવે? એટલા માટે તો આપણે એક હાથને મધરના અબડોમન પર રાખ્યો છે ચેક કરવા માટે કે ક્યારેય કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ છે. જેવું કોન્ટ્રાક્શન આવે એટલે ટ્રેક્શન આપી અને ડિલિવર કરવાની ટ્રાય કરવાની છે. 4 થી 5 કોન્ટ્રાક્શનની અંદર નોર્મલી પ્લાઝેન્ટા ડિલિવર થઈ જશે. નેક્સ્ટ છે એમાં યુટરાઇન મસાજ. યુટ્રસમાં મસાજ કઈ રીતે આપવાનો છે? તમે એક્સપેક્ટન્ટ કરી રહ્યા છો તો કઈ રીતે અને એક્ટિવ હોય તો કઈ રીતે? સો ઇન દેટ એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ હોય તો મસાજ ધ યુટ્રસ આફ્ટર ધ પ્લાઝેન્ટા ઇઝ ડિલિવર્ડ. જેવી પ્લાઝેન્ટા ડિલિવરી થઈ જાય પછી તમારે મસાજ કરવાનું છે યુટ્રસમાં. બટ એક્ટિવ મેનેજમેન્ટમાં શું કરવાનું છે? મસાજ ધ યુટ્રસ આફ્ટર ધ પ્લાઝેન્ટા. એટલે કે બેયની અંદર સેમ જ વસ્તુ છે. અહીંયા ધેર આર નો એની ચેન્જીસ. પ્લાઝેન્ટાની ડિલિવરી પછી તમારે યુટ્રસની અંદર મસાજ અપ્લાય કરવાનું છે, મસાજ કરવાનું છે. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ. જો તમે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છો થર્ડ સ્ટેજનું તો એના એડવાન્ટેજીસ શું છે અને એક્ટિવ કરી રહ્યા છો તો એના એડવાન્ટેજીસ શું છે? તો પહેલાં આપણે જોઈએ એક્સપેક્ટન્ટના. સો યે ફર્સ્ટ ડઝન્ટ ઇન્ટરફિયર વિથ ધી નોર્મલ લેબર પ્રોસેસ. કેમ કે તમે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટમાં તમે કાંઈ કરી જ નથી રહ્યા. આપણે આગળ જોયું ને, યુટેરોટ્રોનિક ડ્રગ નથી આપવાની, સીસીટી નથી કરવાનું, કશું જ કરવાનું નથી. ઓટોમેટિકલી મધરના એફોર્ટ્સથી પ્લાઝેન્ટા ડિલિવર થવાનું છે. એટલા માટે પહેલું છે ડઝન્ટ ઇન્ટરફિયર વિથ નોર્મલ લેબર પ્રોસેસ. નોર્મલ લેબરમાં તમારે કોઈ ઇન્ટરફિયર નથી કરવાનું. એની રીતે ઓટોમેટિકલી અને સ્પોન્ટેનિયસલી પ્લાઝેન્ટાની ડિલિવરી થવા દેવાની છે. doesn't require special drugs or supply because we are not giving them any of the chronic drug right now in management. આપણે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટમાં કોઈ યુટેરોટ્રોનિક ડ્રગ આપતા નથી એટલે અહીંયા કોઈ જ ડ્રગની રિક્વાયરમેન્ટ નથી. મે બી એપ્રોપ્રિએટ વેન ઇમિડિયેટ કેર ઇઝ નીડેડ ફોર ધ બેબી. બેબીને જો તમારે એપ્રોપ્રિએટ કે સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો તમે આપી શકો. સચ એઝ રિસસિટેશન. જો બેબી પ્રોપર ક્રાય નથી કરતું અથવા તો બ્રીધ નથી કરતું, સેલો બ્રીધ કરે છે અથવા તો બ્રીધિંગ જ નથી કરતું અને જો બેબીને જરૂર છે તો એ ટાઈમે તમે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટમાં બેબીની ટ્રીટમેન્ટ કરી શકો છો. મે બી CPR આપવું છે, બેબીને ક્લીન કરો છો, બેબીના નોર્મલ એસેન્શિયલ ન્યૂબોર્ન કેર કરી રહ્યા છો એન્ડ નો ટ્રેન અસિસ્ટન્ટ ઇઝ અવેલેબલ. કે અહીંયા કંઈ કરવું જ નથી તો કોઈ ટ્રેન અસિસ્ટન્ટ પડવાની નથી. may not require a birth attendant with injection skill. બર્થ અટેન્ડન્ટની પણ કંઈ જરૂર નથી કેમ કે એક્સપેક્ટન્ટમાં કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ થવાની જ નથી. બટ વોટ હેપન્સ ઇન એક્ટિવ મેનેજમેન્ટ? એક્ટિવ મેનેજમેન્ટની અંદર ડિક્રીઝિસ ધી લેન્થ ઓફ ધી થર્ડ સ્ટેજ. બેબીની ડિલિવરી થાય નોર્મલી આપણે પહેલા સ્લાઇડમાં ડિસ્કશન કર્યું કે થર્ડ સ્ટેજનો ટાઈમ પીરિયડ કેટલો છે? 10 મિનિટથી લઈને 30 મિનિટ સુધીનો.
જો તમે એક્સપેક્ટન્ટ કરી રહ્યા છો તો મે બી 25 મિનિટ લાગી શકે, 20 મિનિટ લાગી શકે, 30 મિનિટ લાગી શકે, પણ જો તમે એક્ટિવ કરી રહ્યા છો તો 10 થી 12 મિનિટની અંદર કે 15 મિનિટની અંદર થર્ડ સ્ટેજ તમે પૂરો કરી શકો છો. એટલે કે ડિક્રીઝિસ ધી લેન્થ ઓફ ધી થર્ડ સ્ટેજ. થર્ડ સ્ટેજ જે પહેલાં તમે જો એક્સપેક્ટન્ટ કરવાના હતા અથવા તો કરત તમે, તો મે બી એ 25 મિનિટનો થર્ડ સ્ટેજનો ટાઈમ થઈ જાય, પણ તમે એના બદલે એક્ટિવ મેનેજમેન્ટ કર્યું તો તમે 15 મિનિટમાં કે 12 મિનિટમાં થર્ડ સ્ટેજને પૂરો કરી શકો છો. ડિક્રીઝિસ ધી લાઇવલીહુડ ઓફ પ્રોલોંગ થર્ડ સ્ટેજ. જો તમે એક્ટિવ નથી કરી રહ્યા, ઓટોમેટિક સ્પોન્ટેનિયસ ડિલિવરી થવાની રાહ જોઈ છે અને જેના લીધે મધર છે એની પ્રોલોંગ લેબર, તમે 25 મિનિટ રાહ જોઈ, 30 મિનિટ રાહ જોઈ, હજુ પ્લાઝેન્ટા ડિલિવર નથી થઈ, એટલે કે હવે એવરેજ બ્લડ લોસ. એક્ટિવ મેનેજમેન્ટ કરવાથી શું કરી શકો તમે? બ્લડ લોસનું તમે ડિક્રીઝમેન્ટ, મતલબ કે વધારે પડતું બ્લડ લોસ તમે અટકાવી શકો છો. ડિક્રીઝિસ ધ પીપીએચ કેસીસ. એક્ટિવ મેનેજમેન્ટ કરવાથી તમે પીપીએચના કેસ પણ ઘટાડી શકો છો. એન્ડ ડિક્રીઝિસ ધ નીડ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન. ઓબ્વિયસલી તમે બીપીએચને ઘટાડી દેશો તો બીટીની પણ જરૂર પડવાની નથી. તો અહીંયા પૂરું થાય છે એડવાન્ટેજીસ. એના પછી છે ડિસએડવાન્ટેજીસ. તો બંને એડવાન્ટેજીસ છે, સાથે સાથે ડિસએડવાન્ટેજીસ પણ છે. તેમાં પહેલું છે એક્સપેક્ટન્ટનો ડિસએડવાન્ટેજ, લેન્થ ઓફ થર્ડ કમ્પેર્ડ ટુ એમટીએસએલ. ઓબ્વિયસલી આપણે ઓટોમેટિક થવાની રાહ જોઈએ એટલે એક્ટિવ મેનેજમેન્ટ કરતાં એક્સપેક્ટન્ટ પીરિયડ વધી જશે. બ્લડ લોસ ઇઝ ગ્રેટર કમ્પેર્ડ વિથ એમટીએસએલ. એક્ટિવ મેનેજમેન્ટ કરતાં એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટની અંદર બ્લડ લોસ પણ વધી જશે, તો આ પણ એક ડિસએડવાન્ટેજ થયો. અને પીપીએચના રિસ્ક પણ વધશે એટલે એ પણ એક ડિસએડવાન્ટેજ થયો. માં કયા કયા ડિસએડવાન્ટેજ છે? રિક્વાયર્સ આ યુટેરોટ્રોનિક એન્ડ આઇટમ્સ નીડેડ ફોર ઇન્જેક્શન એન્ડ ઇન્જેક્શન સેફ્ટી. અહીંયા તમારે એક બર્થ એટેન્ડન્ટની જરૂર પડશે, કેમ કે તમારે યુટેરોટ્રોનિક ડ્રગ આપવાની છે મધરને. તો કેટલી આપવાની છે, કઈ રીતે આપવાની છે, તો એના માટે એક સ્પેશિયલ ટ્રેન પર્સોનલ જોઈશે. તો એ એક ડિસએડવાન્ટેજ એટલા માટે કેમ કે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની છે એટલે કે બર્થ અટેન્ડન્ટની જરૂર પડશે. Requires a birth attendant with experience and skill giving injections and using CCT. ઇન્જેક્શન્સ યુટેરોટ્રોનિક કેટલું આપવાનું છે, કેટલા યુનિટ્સ ઇન્જેક્શન આપવાનું છે, પછી સીસીટી કરવાનું થાય તો એ પણ એક સ્કિલ કરી શકે. કોઈ પણ જે છે એ કરશે તો આપણે શું કરવાના છીએ તો કે એક્ટિવ મેનેજમેન્ટ કરવા જઈ રહ્યા હોય અને જેને સીસીટી પરફોર્મ કરતા નથી આવડતું અને જો એ કરશે તો વધારે પીપીએચના ચાન્સીસ થઈ જશે. એટલે કે અહીંયા કોણ જોશે? સ્કિલફુલ બર્થ એટેન્ડન્ટ જરૂર પડશે. એટલે એક પ્રકાર એક ટાઈપે તમે આપણે જોઈએ તો એ ડિસએડવાન્ટેજ થયો. ઓકે, નેક્સ્ટ છે શું કામ કરવું જોઈએ એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. વાય એમટીએસએલ. ઇન ધેટ ફર્સ્ટ studies have shown that MTSL prevents up to 60% of PPH and provides a severe benefits of women compared to expectant management. 60% તમે પીપીએચનો ઘટાડો કરી શકો છો. તો એની અંદર કયા કયા પોઈન્ટ્સ આવી શકે? એડિશનલી MTSL have shown to a decreases. પહેલું કે ઇન્સિડન્સ ઓફ પીપીએચ. પીપીએચ થવાના ચાન્સીસમાં ઘટાડો આવી શકે છે જો તમે એક્ટિવ મેનેજમેન્ટ કરો તો. લેન્થ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબરને તમે ઘટાડી શકો છો. પર્સન્ટેજ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર લાસ્ટિંગ લોંગર દેન 30 મિનિટ્સ. 30 મિનિટ જે નોર્મલી તમે એક્સપેક્ટન્ટ કરવાના હોય તો એ 30 મિનિટનો ટાઈમ લાગે, એના બદલે તમે એ ટાઈમ પણ ઘટાડી શકો છો કે 10 થી 12 મિનિટમાં કે 15 મિનિટમાં થર્ડ સ્ટેજ તમે પૂરો કરી શકો છો. નીડ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન. તમે એક્ટિવ મેનેજમેન્ટ કરશો તો બીટીની પણ જરૂર નહીં પડે, તો અહીંયા શું છે? ઇટ ડિક્રીઝિસ ધી નીડ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન. બીટીની પણ જરૂર ઓછી પડી શકે છે. અને ડિક્રીઝિસ ધી નીડ ફોર યુટેરોટ્રોનિક ડ્રગ ટુ મેનેજ ધી પીપીએચ. તમે પીપીએચ થવા જ નહીં દો તો પીપીએચ માટેની દવાની પણ જરૂર પડશે નહીં, કેમ કે તમે રિસ્ક જ ઘટાડી દીધું. પીપીએચ થવા જ નહીં દો એટલે પીપીએચની મેડિસિનની જરૂર પણ નહીં પડે. ઓકે, સ્ટેપ્સ કરવા માટે keep in mind that there are only 4 steps are there to complete the whole MTSL, active management of third stage of labor. First step is યુટેરોટોનિક ડ્રગ. સૌથી પહેલું કામ કરવાનું છે ડ્રગ આપવાનું. ક્યારે આપવાની છે? જેવી બેબીની ડિલિવરી થઈ જાય પછી. એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે એક જ સિંગલટન પ્રેગ્નન્સી હોય ત્યારે. જો ટ્વિન્સ પ્રેગ્નન્સી છે, એક બાળકની ડિલિવરી થઈ બાકી તો તમારે યુટેરોટ્રોનિક ડ્રગ નથી આપવાની. બંને ટ્રિપલેટ્સ હોય તો ત્રણેય બેબી ડિલિવર થાય પછી. એટલે ક્લિયરલી કીપ ઇન માઇન્ડ that after the delivery of baby you are going to give them a uterotonic drug, but first step is always in MTSL is to administer uterotonic drug.
સેકન્ડ વન ક્લેમ્પિંગ એન્ડ કટિંગ ધી અમ્બિલિકલ કોર્ડ. બીજો સ્ટેપ છે તમે જેવી અમ્બિલિકલ કોર્ડને તમારે પહેલાં ક્લેમ્પ કરવાની છે અને કરવાની છે, એટલે કે બેબીથી સેપરેટ કરી દેવાની છે. ત્રીજું છે કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન, CCT કરવાનું છે. અને ફોર્થ વન યુટ્રસનું મસાજ કરવાનું છે, પણ ક્યારે કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન કરી અને પ્લાઝન્ટાની ડિલિવરી કરાવી દેશો પછી યુટ્રસમાં મસાજ કરવાનું છે. આ 4 જ સ્ટેપ છે, આખું AMTSL આ 4 સ્ટેપમાં આવી જશે. ઓકે, આપણે એક એક સ્ટેપ ડિટેલમાં ડિસ્કસ કરીએ. એની અંદર ફર્સ્ટ સ્ટેપ છે યુટેરોટોનિક ડ્રગ. ઓકે, એની અંદર ફર્સ્ટ વન ઇઝ administer a uterotonic drug within 1 minute after the baby's birth and after ruling out the presence of another baby. જેવી બેબીની ડિલિવરી થાય એટલે 1 જ મિનિટની અંદર, અને એ પણ ચેક કર્યા પછી કે બીજું બેબી નથી. કીપ ઇન માઇન્ડ ધેટ. નેક્સ્ટ, ધ યુટેરોટોનિક ડ્રગ ઓફ ચોઇસ આર. યુટેરોટોનિકમાં આપણે કઈ ડ્રગનો યુઝ કરી શકીએ? તેમાં નોર્મલી 2 ડ્રગનો યુઝ થતો હોય છે, મિઝોપ્રોસ્ટોલ છે અને ઓક્સિટોસિન છે. જો તમે ઓક્સિટોસિનનો યુઝ કરો છો તો એ કેટલું આપવાનું છે? 10 ઇન્ટરનેશનલ યુનિટ. અને એ પણ કઈ રીતે? ઇન્ટ્રામસ્ક્યુલરલી. આ ફિગરમાં તમે જોઈ શકો છો, અહીંયા થાઇસ પર ઇન્ટ્રામસ્ક્યુલરલી ડિરેક્ટલી આપવામાં આવ્યું છે. એટલે જેવું બેબી ડિલિવર થાય, નોર્મલી એસેન્શિયલ ન્યૂબોર્ન કેરમાં શું છે, જેવું બેબી ડિલિવર થાય એટલે બેબીને ડિરેક્ટલી મધરના ચેસ્ટ પર અપ્લાય કરવાની છે, બેબીને ચેસ્ટ પર રાખી દેવાનું છે અને અમ્બિલિકલ કોર્ડ કટ કરી નાખવાની છે. પછી કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન કરવાનું છે. પણ એ પહેલાં જેવું બેબીને તમે મધરના ચેસ્ટ રાખો, અમ્બિલિકલ કોર્ડ યુટેરોટોનિક ડ્રગ આપવાની છે. અત્યારે નવા એ છે, કીપ ઇન માઇન્ડ ધેટ કે ઇમિડિયેટલી અમ્બિલિકલ કોર્ડને કટ નથી કરવાની. 1 થી 3 મિનિટ પછી તમે અમ્બિલિકલ કોર્ડ કટ કરી શકો છો. તો બેબીને ડિરેક્ટલી મધરના પછી તમે એને યુટેરોટોનિક ડ્રગ આપી, એ મે બી તમે ઓક્સિટોસિન આપી હોય તો 10 ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું છે ઇન્ટ્રામસ્ક્યુલરલી, અને જો તમે મિઝોપ્રોસ્ટોલ આપતા હોય તો 600 માઇક્રોગ્રામ 600 મિલી માઇક્રોગ્રામ તમારે ઓરલી આપવાની છે કે એને પીવડાવી દેવાની છે. તમે આ બેમાંથી જે પણ યુઝ કરો એ કરી લીધા પછી તમારે અમ્બિલિકલ કોર્ડ કાપવાની છે. તો સોરી, ફર્સ્ટ થયું યુટેરોટોનિક ડ્રગ, અમ્બિલિકલ કોર્ડને ક્લેમ્પ કરવી અને કટ કરવી. હવે ત્રીજું આવે છે CCT, બટ આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ સ્ટેપ 1. તો યુટેરોટોનિક ડ્રગ આપી દીધી. ડ્રગ ઓફ ચોઇસની અંદર 2 આવે છે, ઓક્સિટોસિન 10 ઇન્ટરનેશનલ યુનિટ ઇન્ટ્રામસ્ક્યુલરલી ઓર 600 માઇક્રોગ્રામ મિઝોપ્રોસ્ટોલ ઓરલી. સેકન્ડ છે કોર્ડ કટિંગ, બીજો સ્ટેપ. ક્લેમ્પ એન્ડ કટ ધી કોર્ડ આફ્ટર ધી કોર્ડ પલ્સેશન હેવ creases or approximately 2 to 3 minutes after the birth of the baby whenever comes first. 2 થી 3 મિનિટની અંદર 2 ક્રાઇટેરિયા પડે છે. અમ્બિલિકલ કોર્ડ ક્યારે કટ કરવી? ધેર આર 2 ક્રાઇટેરિયાસ. પહેલો ક્રાઇટેરિયા, જ્યારે અમ્બિલિકલ કોર્ડમાંથી પલ્સેશન બંધ થઈ જાય અથવા તો ઓછું પડી જાય, ધીમું પડી જાય. પ્લાઝન્ટા ઇઝ ફુલ્લી લોડેડ વિથ ધી બ્લડ throughout 9 months or throughout the placenta is responsible for the oxygenated blood to the baby. તો અત્યારે આપણે 2 ક્રાઇટેરિયા જોવાના છે કે તમને કઈ રીતે ખબર પડશે અથવા તો તમને કેવી રીતે જાણ થશે કે અમ્બિલિકલ કોર્ડને ક્યારે કટ કરવી. તો પહેલું 2 ક્રાઇટેરિયા છે, બેમાંથી જે સૌથી ઓછો ટાઈમ લાગે એ તમે કરી શકો. પહેલું, તમે અમ્બિલિકલ કોર્ડને હાથમાં લઈ અને ફીલ કરો કે 2 AV, 2 આર્ટરી અને 1 અમ્બિલિકલ વેઇન, એ તમે આમ ટચ હોલ્ડ કરશો અમ્બિલિકલ કોર્ડને એટલે શું થશે, તમને એમાંથી પલ્સેશન કાં તો ધીમું પડી જશે અને કાં તો સાવ બંધ થઈ જશે. એ ટાઈમ કરેક્ટ છે, ત્યારે તમે કટ કરી શકો છો. અથવા તો 2 થી 3 મિનિટ પછી, જો તમારે આવું પલ્સેશનનું યાદ નથી રાખવું, પલ્સેશન તો મે બી 4-5 મિનિટ પછી ઓછા પડે, ધીમા પડે કે પછી બંધ થાય, તો એના બદલે તમે 3 મિનિટ પછી પણ કટ કરી શકો છો. કીપ ઇન માઇન્ડ ધેટ ધેર આર ધી 2 ક્રાઇટેરિયાસ. Next, cover the cord with piece of the gauze when cutting the cord to avoid a splicing of the blood. જ્યારે તમે કટ કરી રહ્યા છો એ તમને આઈડિયા છે કઈ રીતે અમ્બિલિકલ કોર્ડ કટ કરવાની. ફોર એક્ઝામ્પલ, જો અમ્બિલિકલ કોર્ડ હોય તો શું કરવાનું છે, એક આર્ટરી ફોર્સેપ્સને અહીંયા ક્લેપ કરવાની છે અને પછી મિલ્કિંગ કરીને આવી રીતે તમારે આમ ખેંચી અને બધું બ્લડ બીજી બાજુ લઈ જવાનું છે અને એક અમ્બિલિકલ કોર્ડ અહીંયા આર્ટરી ફોર્સેપ્સને અહીંયા ક્લેમ્પ કરવાની છે. પછી 2 આર્ટરી ફોર્સેપ્સની વચ્ચેથી તમારે કટ કરવાનું છે. પણ એ ટાઈમે પણ જ્યારે તમે કટ કરી રહ્યા છો ત્યારે ગોસ્પીસનો યુઝ કરવાનો છે, કેમ કે બ્લડ જે હોય છે એ બહાર એક્સપેલ આઉટ ના થાય, એટલે ગોસ્પીસ યુઝ કરો અને પછી તમે અમ્બિલિકલ કોર્ડ કટ કરશો. આ સેકન્ડ સ્ટેપ થયો. અહીંયા દેખાઈ રહી છે 2 આર્ટરી ફોર્સેપ્સ છે, એની વચ્ચેથી તમારે કટ કરવાનું છે. ત્રીજો સ્ટેપ છે CCT, કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન.
ઓકે, આની અંદર શું કરવાનું છે? પ્લેસ ધ ક્લેમ્પ નિયર ધી વિમેન્સ પેરિનિયમ ટુ મેક સીસીટી ઇઝીયર. જે તમે ક્લેમ્પ કરેલી છે, હવે અમ્બિલિકલ કોર્ડને આપણે કટ કરી નાખી દીધી, થોડીક અમ્બિલિકલ કોર્ડ છે બેબી સાથે જતી રહી છે અને બાકીની રિમેનિંગ અત્યારે મધરની સાથે એટેચ છે, જેની અંદર 2 આર્ટરી ફોર્સેપ લગાવેલી છે, પણ એક જે આર્ટરી ફોર્સેપ છે એ બેબી સાથે જતી રહી, એક આર્ટરી ફોર્સેપ છે અત્યારે મધરની સાથે છે, કેમ કે આપણે વચ્ચેથી કટ માર્યું તો એક મધર સાઈડ હશે અને એક ફિટસ સાઈડ હશે. તો જે આર્ટરી ફોર્સેપ છે એને તમારે મધરની નજીક લઈ જવાની છે, કેમ કે ઇઝી થાય, ઇઝીલી તમે સીસીટી આપી શકો. સેકન્ડ, પ્લેસ ધ પામ ઓફ અનધર હેન્ડ. એક હાથ, સ્પેશિયલી તમે નોન ડોમિનન્ટ હેન્ડનો યુઝ કરો એ વધારે પ્રિફરેબલ રહેશે. નોન ડોમિનન્ટ મતલબ કે જે હાથ, ફોર એક્ઝામ્પલ તમે લેફ્ટી છો તો તમારો રાઇટ સાઈડ નોન ડોમિનન્ટ કહેવાય, અને તમે રાઇટી છો તો લેફ્ટ સાઈડ તમારો નોન ડોમિનન્ટ કહેવાય. તમે જે હાથથી વર્ક કરો છો એ તમારો ડોમિનન્ટ હાથ, ડોમિનન્ટ હેન્ડ થાય. તો અહીંયા તમારો જે નોન ડોમિનન્ટ, ફોર એક્ઝામ્પલ આઈ એમ રાઇટી, સો માય લેફ્ટ હેન્ડ ઇઝ માય નોન ડોમિનન્ટ હેન્ડ. તો હું મારા ડાબા હાથને મધરના અબડોમન પર પ્લેસ કરીશ. સો હિયર પ્લેસ ધ પામ ઓફ other hand on the lower abdomen just above the women's pubic bone to assess for uterine contraction. મેં તમને આની પહેલાં જ્યારે હમણાં સમજાયું ત્યારે પણ કીધું હતું કે જ્યારે કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન કરીએ, આપણે અમ્બિલિકલ કોર્ડને ખેંચીને બહાર કાઢીએ, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે યુટ્રાઇન કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ હોય ત્યારે જ તમારે ટ્રેક્શન આપવાનું છે. પણ આપણને ખબર કઈ રીતે પડશે કે અબડોમિનલ કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ છે કે નહીં? એના માટે આપણે એક હાથને મધરના અબડોમન પર રાખવાનું છે અને બીજા હાથે અમ્બિલિકલ કોર્ડને હોલ્ડ કરીને રાખવાની છે. જ્યારે તમને ફીલ થાય કે હવે અમ્બિલિકલ મતલબ અબડોમિનલ પ્રેશર આવી રહ્યું છે, કોન્ટ્રાક્શન્સ આવી રહ્યું છે, ત્યારે તમારે બીજા હાથથી ટ્રેક્શન આપવાનું છે. If a clamp is not available, CCT can be applied by encircling the cord surrounding the hand. જો તમે ક્લેમ્પિંગ નથી કરેલું, પણ આવું પોસિબલ જ નથી, આપણે ક્લેમ્પિંગ કરેલું જ હોય, પણ જો ના કરેલું હોય તો તમે અમ્બિલિકલ કોર્ડને તમારા હાથમાં વીંટીને પણ ખેંચી શકો છો. ઓકે, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો, આ નર્સ છે જે સીસીટી કરી રહ્યા છે, આ અમ્બિલિકલ કોર્ડનું ક્લેમ્પિંગ કરેલું છે અહીંયા. તો હવે એ ક્રાઇટેરિયાની અંદર અહીંયા જોઈ શકો તમે. તો હવે આ જે સીસીટી વાળો પોર્શન છે અહીંયા, તો હવે જે આ કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન છે એને આપણે પ્લેસ કરીએ અને બહારથી એક હાથ એનો મધરનો એક હાથ જે છે એ અબડોમન પર છે અને એક હાથથી એ સીસીટી પરફોર્મ કરી રહી છે. નેક્સ્ટ છે ડિલિવરી ઓફ પ્લાઝેન્ટા. પ્લાઝેન્ટાની ડિલિવરી કઈ રીતે થશે? એટ ધ પ્લાઝેન્ટા ઇઝ ડિલિવર, હોલ્ડ એન્ડ જેન્ટલી ટર્ન ઇટ વિથ બોથ હેન્ડ અન્ટિલ ધી મેમ્બ્રેન્સ આર ટ્વિસ્ટેડ. તમારે જેવી પ્લાઝેન્ટાની ડિલિવરી, તમે સીસીટી આપતા ગયા 4 વખત 5 વખત કોન્ટ્રાક્શન આવ્યું ત્યારે તમે સીસીટી આપતા ગયા અને એક ટાઈમ આવશે કે પ્લાઝેન્ટા ફુલ્લી ડિલિવર થઈ જશે. તો જેવી પ્લાઝેન્ટા ડિલિવર થાય એટલે શું કરવાનું છે? જેન્ટલી ટર્ન ઇટ વિથ બોથ હેન્ડ. બંને હાથમાં પ્લાઝેન્ટા લઈ લેવાની છે અને બંને બાજુ એને ફેરવીને ચેક કરવાની છે. અન્ટિલ ધી મેમ્બ્રેન્સ આર ટ્વિસ્ટેડ. જ્યાં સુધી એની ઉપરનું જે મેમ્બ્રેન છે ટ્વિસ્ટ ના થઈ જાય ત્યાં સુધી. શું કામ? આપણે ચેક કરવાનું છે કે એક પણ લોબ હજુ અંદર રહી તો નથી ગયો ને. મેમ્બ્રેન નીકળશે તો આપણે મેટર્નલ સાઇડ જે લોબ્સ આવેલા છે, કોટિલેડોન્સ, જે 15 to 20ની સંખ્યામાં આવેલા હોય છે, તો આપણે ઈચ એન્ડ એવરી લોબ્સ ચેક કરવાના છે. જો એક પણ લોબ જો અંદર ઇન્ટેક્ટ હશે તો સિવિયર બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. તો બંને બાજુ આમ બંને હાથમાં પ્લાઝેન્ટા લઈ અને મેમ્બ્રેન આમ નીકળી જાય, ટર્ન અરાઉન્ડ કરી અને મેમ્બ્રેન નીકળી જાય પછી એના લોબ્સ ચેક કરવાના છે. સ્લોલી પુલ ધી કમ્પ્લીટ ધી ડિલિવરી, જેન્ટલી મૂવ મેમ્બ્રેન્સ અપ એન્ડ ડાઉન અન્ટિલ ધી ડિલિવર. આખી પ્લાઝેન્ટા ડિલિવર ના થાય ત્યાં સુધી તમારે એને મૂવ અરાઉન્ડ કરતું રહેવાનું છે અને પ્લાઝેન્ટાની ડિલિવરી પરફોર્મ કરવાની છે. અહીંયા તમે આ ફિગરમાં જોઈ શકો છો, અહીંયા પ્લાઝેન્ટા છે, અહીંયા મધર છે, ફિમેલ જે છે એટલે મીન્સ કે મિડવાઇફ જે છે એટ્રેક્શન આપી રહી છે અને પ્લાઝેન્ટાની ડિલિવરી થઈ રહી છે. નેક્સ્ટ છે યુટરાઇન મસાજ, ચોથો સ્ટેપ. ચોથા સ્ટેપમાં આપણે મસાજ કઈ રીતે આપશું? તેની અંદર ફર્સ્ટ છે ઇમિડિયેટલી આફ્ટર ધ ડિલિવરી ઓફ પ્લાઝેન્ટા એન્ડ મેમ્બ્રેન્સ અન્ટિલ ઇટ ઇઝ ફોર્મ. જસ્ટ ક્યારે આપણે યુટરાઇન મસાજ આપી શકીએ? તો ક્યારે આપવાનું છે? ઇમિડિયેટલી આફ્ટર ડિલિવરી ઓફ પ્લાઝેન્ટા. જેવી પ્લાઝેન્ટા ડિલિવર થાય, એક હાથથી પ્રેશર આપી રહ્યા હતા, મતલબ ચેક કરી રહ્યા હતા, અને બીજાથી સીસીટી કરતા હતા. તો પ્લાઝેન્ટા જેવી ડિલિવર થાય એટલે પ્લાઝેન્ટા જે છે એને કિડની ટ્રેમાં મૂકી દેવાની છે અને સીધું યુટરાઇન મસાજ સ્ટાર્ટ કરવાનું છે. ડ્યુરિંગ રિકવરી અસિસ્ટ ધી વિમેન ટુ બ્રેસ્ટફીડ, મોનિટર ધ ન્યૂબોર્ન એન્ડ વિમેન ક્લોઝલી. હવે ફોર્થ સ્ટેજ ચાલુ થશે, કેમ કે અહીંયા આપણે થર્ડ મેનેજમેન્ટ કમ્પ્લીટ કરીએ. જેવું એક્ટિવ મેનેજમેન્ટ પૂરું થાય એટલે હવે ફોર્થ ચાલુ થાય. તો એમાં મધરને શું કરવાનું છે? એની રિકવરી માટે આપણે એને એસેસ કરવાની છે. 6 કલાક સુધી મધરને અસિસ્ટ કરવાનું છે. મે બી જો મધર જો પ્રાઇમિંગ ગ્રેવિડા મધર હશે તો શું થશે?
પ્રાઇમરી ગ્રેવિડા મધર બ્રેસ્ટ ફીડિંગ વિશે કોઈ જ આઈડિયા નહીં હોય તો તમારે એને અસિસ્ટ કરવાનું છે. ન્યૂબોર્ન જે છે એનું અસેસમેન્ટ કરવાનું છે, એનું મોનિટરિંગ કરવાનું છે અને મધરને ક્લિયરલી તમારે ક્લોઝલી મોનિટરિંગ કરવાનું છે. પાલ્પેટ ધ યુટ્રસ એવરી 15 મિનિટ્સ ફોર 2 hours ટુ મેક શ્યોર ઇટ ઇઝ ફોર્મ. 2 કલાક સુધી દર 15 મિનિટે યુટ્રસ કરવાનું છે. ફોર્મ હોવું જોઈએ, મતલબ કે એની અંદર હોવા જોઈએ, કેમ કે જ્યાં સુધી એ કોન્ટ્રાક્શન હશે, રિઝિડ હશે, હાર્ડ હશે, તો એની અંદર કોન્ટ્રાક્શન ચાલુ હશે એટલે કે જે એન્ડોમેટ્રિયલ વોલની અંદર જે સ્ટિક થયેલો પોર્શન છે, જે કન્સેપ્શિયસ પ્રોડક્ટ છે, એ ધીમે ધીમે બહાર એક્સપેલ આઉટ થતી હશે. મોનિટર ધી અમાઉન્ટ ઓફ વજાઇનલ બ્લીડિંગ. કેટલું વજાઇનલ બ્લીડિંગ થઈ રહ્યું છે એ મોનિટર કરવાનું છે કે આપણે જાણી શકીએ કે મધરને પીપીએચ છે કે નહીં. એન્ડ પ્રોવાઈડ PMTC એઝ નીડેડ. PMTC આપણે ઓલરેડી ફર્સ્ટ રાઇડમાં એક્રોનેમ્સમાં ડિસ્કશન કર્યું હતું. એની અંદર હતું પ્રિવેન્શન ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. આપણે ધ્યાન રાખવાનું છે કે મધરમાંથી ચાઇલ્ડમાં, બેબીમાં ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય. અહીંયા તમે જોઈ શકો છો નર્સ જે છે એ અબડોમેન પર યુટરાઇન મસાજ આપી રહી છે. ઓકે, હિયર બી કમ્પ્લીટેડ AMTSL. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ AMTSLના 4 સ્ટેપ્સ કયા કયા છે. કેમ કે આ 4 સ્ટેપથી જ આખું AMTSL કમ્પ્લીટ થશે. એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. ઓકે, યુટેરોટોનિક ડ્રગ. પહેલું, જેવું તમે બેબીની ડિલિવરી થાય એટલે સૌથી જસ્ટ આફ્ટર ધી ડિલિવરી ઓફ બેબી વિધિન 1 મિનિટ, એક જ મિનિટ શું કરવાનું છે, યુટેરોટોનિક ડ્રગ આપી દેવાની છે. બીજું કામ કરવાનું છે, અમ્બિલિકલ કોર્ડને પહેલાં તો ક્લેમ્પ કરવાની છે અને પછી કટ કરી દેવાની છે. ત્રીજું છે CCT એટલે કે કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન અને ચોથો સ્ટેપ છે યુટ્રસનું મસાજ. તો આ જે 4 છે આ AMTSLના 4 સ્ટેપ્સ છે. યુટેરોટોનિક ડ્રગ, કોર્ડનું કટિંગ, CCT અને યુટેરાઇન મસાજ. ઓકે, હવે આપણે જે આજે ડિસ્કશન કર્યું AMTSL એના રિલેટેડ થોડાક MCQ મેં અહીંયા જે એમ્સની અંદર પૂછાતા હોય અથવા તો આનામાંથી કયા કયા AMTSLમાંથી પૂછાઈ શકે છે એવા MCQs મેં થોડાક મૂક્યા છે. હું તમને થોડોક ટાઈમ આપીશ, પહેલાં ક્વેશ્ચન્સ સમજાવીશ, એના ઓપ્શન્સ સમજાવીશ, પછી તમને ટાઈમ આપીશ. તમારે વિચારવાનું છે કે આમાં આન્સર શું આવી શકે, પછી હું તમને એનો જવાબ આપીશ વિથ એક્સપ્લેનેશન. ઓકે, આ MCQ પહેલો છે. અ નર્સ ઇઝ પ્રિપેરિંગ ટુ અસિસ્ટ વિમેન ડ્યુરિંગ ધી થર્ડ સ્ટેજ છે એ મધરને થર્ડ સ્ટેજના મેનેજમેન્ટ કરવા માટે પ્રિપેર કરી રહી છે. વોટ ડઝ એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર પ્રાઇમરીલી ઇન્વોલ્વ. તો એક નર્સ જે છે એ થર્ડ સ્ટેજનું મેનેજમેન્ટ કરવા માટે મધરને યુનિટને પ્રિપેર કરી રહી છે. તો એ ટાઈમે એક નર્સે શું ધ્યાન રાખવું જોઈએ, તો પ્રાઇમરીલી એની અંદર કયા કયા પોઈન્ટ્સ આવી શકે. એ મોનિટરિંગ મેટર્નલ વાઇટલ સાઇન્સ એન્ડ ફિટલ હાર્ટ રેટ. પહેલો ઓપ્શન છે કે મધરના વાઇટલ સાઇન અને ફિટસના હાર્ટ રેટનું મોનિટરિંગ કરવાનું. બીજું, એડમિનિસ્ટ્રેશન ઓફ ઓક્સિટોસિન ટુ પ્રિવેન્ટ હેમરેજ, કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન્સ એન્ડ યુટ્રાઇન મસાજ. કે જેની અંદર બી ઓપ્શનમાં એવું છે કે તમે ઓક્સિટોસિન એટલે કે યુટેરોટોનિક ડ્રગ આપશો હેમરેજને પ્રિવેન્શન કરવા માટે, CCT કરશો અને યુટ્રાઇન મસાજ આપશો. સી ઓપ્શન છે પ્રિપેરિંગ ધી ન્યૂબોર્ન ફોર બ્રેસ્ટ ફીડિંગ. જે ન્યૂબોર્ન છે એને તમે બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રિપેર કરશો. અને ઇમિજિએટ ડી ઓપ્શન છે ઇમિજિએટ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ આફ્ટર ડિલિવરી. કેમ કે આપણે એક કરંટ ટ્રેન્ડમાં આવે જ છે કે જેવું બેબી ડિલિવર થાય એટલે આપણે ડિરેક્ટલી બેબીને શું કરીએ, મધરના ચેસ્ટ ઉપર રાખીએ છીએ સ્કિન ટુ સ્કિન મેન્ટેન કરવા માટે, બેબીને હાઇપોથર્મિયાથી પ્રિવેન્ટ કરવા માટે. ઓકે, હવે તમે વિચારો કે આનો આન્સર શું આવે. ઓકે, હવે તમને કહું છું નેક્સ્ટ આન્સર છે એનો બી. શું આવશે આન્સર? કેમ કે આપણે હમણાં જ ડિસ્કશન કર્યું થર્ડ સ્ટેજમાં શું થશે, યુટેરોટોનિક ડ્રગ આપવાનું. એસએલમાં શું કરવાનું છે, યુટેરોટોનિક ડ્રગ આપવાનું છે, CCT પરફોર્મ કરવાનું છે અને યુટ્રસના મસાજ કરવાનું છે. તો આનો સાચો જવાબ શું છે? બી, એડમિનિસ્ટ્રેશન ઓફ ઓક્સિટોસિન ટુ પ્રિવેન્ટ હેમરેજ,
controlled contraction and uterine massage. So answer is B. Okay. જો તમારો આન્સર સાચો પડ્યો હોય તો સારામાં સારું કોંગ્રેચ્યુલેશન કે તમને સમજાઈ ગયું છે. ખોટો પડ્યો હોય તો ડોન્ટ વરી, ફરીથી સમજવાનો ટ્રાય કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન, હવેથી બીજો એમસીક્યુ ફરીથી અહીં મૂકું છું. બધા કીપ ઇન માઇન્ડ ધેટ, મતલબ અહીં ધ્યાન આપો અને બીજા ક્વેશ્ચનનો આન્સર સમજવાનો ટ્રાય કરો. ઓકે, બીજો એમસીક્યુ એ છે, અ નર્સ એડમિનિસ્ટર ઓક્સિટોસિન આફ્ટર ધ ડિલિવરી ઓફ બેબી. બેબીની ડિલિવરી થાય એટલે કે જેવો સેકન્ડ સ્ટેજ પૂરો થાય એટલે કે નર્સ ઓક્સિટોસિન આપે છે મધરને. વોટ ઇઝ ધ પ્રાઇમરીલી રીઝન ફોર એડમિનિસ્ટરિંગ ઓક્સિટોસિન ડ્યુરિંગ ધીસ થર્ડ સ્ટેજ ઓફ લેબર? આપણે થર્ડ સ્ટેજની અંદર ઓક્સિટોસિન આપીએ છીએ, એનું પ્રાઇમરીલી રીઝન શું છે, ઇન્ડિકેશન શું છે? ઓપ્શન્સ આર એ, ટુ સ્પીડ અપ ધ ડિલિવરી ઓફ બેબી, બેબીની ડિલિવરીને સ્પીડઅપ કરવા માટે. સેકન્ડ, ઇટ મીન્સ બી, ટુ પ્રિવેન્ટ એક્સેસિવ બ્લીડિંગ બાય પ્રમોટિંગ અ યુટરાઇન કોન્ટ્રાક્શન, એક્સેસિવ બ્લીડિંગને સ્ટોપ કરવા માટે અને યુટ્રસના કોન્ટ્રાક્શન્સ વધારવા માટે. સી, ટુ ઇન્ડ્યુસ લેક્ટેશન, ઓક્સિટોસિન આપવાથી આપણે લેક્ટેશનને ઇન્ડ્યુસ કરી શકીએ, શરૂ કરી શકીએ. અને ડી, ટુ પ્રમોટ મેટર્નલ રિકવરી આફ્ટર ડિલિવરી, કે ઓક્સિટોસિન આપવાથી આપણે મધરની રિકવરી જલ્દીથી કરી શકીએ, એટલા માટે આપણે ઓક્સિટોસિન આપીએ છીએ. ઓકે, વિચારો આનો આન્સર શું આવી શકે? રિલેટેડ ટુ એમટીએસએલ જ છે. ફરીથી શું છે, એક નર્સને ડિલિવરી થર્ડ સ્ટેજની અંદર જેવી બેબીની ડિલિવરી થાય એટલે ઓક્સિટોસિન આપવાનું છે. તો ઓક્સિટોસિન આપવા પાછળનું રીઝન શું છે? આ 4 ઓપ્શનમાંથી. Okay, the answer is B. શું કામ આપીએ છીએ? ટુ પ્રિવેન્ટ એક્સેસિવ બ્લીડિંગ બાય પ્રમોટિંગ અ યુટ્રાઇન કોન્ટ્રાક્શન. ઓક્સિટોસિન આપણે શું કામ આપીએ છીએ? પ્રિવેન્ટ એક્સેસિવ બ્લીડિંગ, બ્લીડિંગને કંટ્રોલ કર. એ ઓપ્શન શું કામ નહીં આવે? સ્પીડ અપ ધ ડિલિવરી ઓફ બેબી, બેબીની તો ડિલિવરી ઓલરેડી થઈ ગઈ છે. સમજાય છે? એ ઓપ્શન કયો આવશે એની સાથે સાથે બાકીના 3 શું કામ નહીં આવે એ પણ સમજાવીશ. અહીંયા સાચો જવાબ શું છે? બી. શું કામ આપણે ઓક્સિટોસિન આપીએ છીએ થર્ડ સ્ટેજમાં? નોર્મલી આપણે ડિલિવરી ટાઈમ, બેબીના ડિલિવરી પછી આપણે શું કામ આપીએ છીએ? તો એનું રીઝન છે આપણે બ્લીડિંગને અટકાવવા માટે અને યુટ્રસના કોન્ટ્રાક્શન વધારવા માટે. શું કામ વધારવા છે? પ્લાઝન્ટાની ડિલિવરી કરાવવાની છે એટલા માટે. એ શું કામ નહીં આવે? કેમ કે બેબીની ડિલિવરી તો ઓલરેડી થઈ ગઈ છે એટલે એ ઓપ્શન નહીં આવે. સી, ઇન્ડ્યુસ લેક્ટેશન જે છે પ્રોસેસ ઓટોમેટિકલી જસ્ટ આફ્ટર 1 or 2 hours એક ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે. એટલે લેક્ટેશન વધારવા માટે ઓક્સિટોસિન નથી આપવાની. એન્ડ ટુ પ્રમોટ મેટર્નલ રિકવરી આફ્ટર ડિલિવરી, મધરની રિકવરી માટે આપણે ઓક્સિટોસિન આપી શકીએ એવું કોઈ સ્પેસિફિક રીઝન. એટલે સાચો જવાબ છે બી. શું કામ? કે આપણે હેમરેજથી બચાવવા માટે, પીપીએચના રિસ્ક ઘટાડવા માટે ઓક્સિટોસિન આપીએ છીએ. ઓકે, જેનો પણ જવાબ સાચો હોય એને કોંગ્રેચ્યુલેશન. થર્ડ એમસીક્યુ ખાસ ધ્યાન રાખજો. હવે જેના સાચા પડે કોને તો બહુ સારું છે, સમજાઈ ગયું છે, પણ જેના બંને ખોટા પડ્યા છે એને અહીંયા વધારે ધ્યાન આપવાનું છે. ત્રીજો એમસીક્યુ છે, અ નર્સ ઇઝ પરફોર્મિંગ કંટ્રોલ કોન્ટ્રેક્શન આફ્ટર ધી ડિલિવરી ઓફ બેબી. બેબીના ડિલિવરી થઈ ગયા પછી એક નર્સ જ્યારે પ્લાઝેન્ટાની ડિલિવરી કરી રહી છે ત્યારે સીસીટી પરફોર્મ કરે છે, કંટ્રોલ કોન્ટ્રેક્શન. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ ઇન્ટરવેન્શન ડ્યુરિંગ ધી થર્ડ સ્ટેજ ઓફ લેબર? થર્ડ સ્ટેજમાં સીસીટી કરવા પાછળનું રીઝન શું છે? ફર્સ્ટ એ ઓપ્શન, ટુ મેન્યુઅલી એક્સટ્રેક્ટ ધી પ્લાઝન્ટા, પ્લાઝન્ટાને ઓટોમેટિક, મેન્યુઅલીનો મતલબ થાય એની રીતે ઓટોમેટિકલી ડિલિવર થવા માટે. બી, ટુ મોનિટર ધી મેટર્નલ બ્લડ પ્રેશર, મધરનું બ્લડ પ્રેશર ચેક કરવા માટે. સી, ટુ હેલ્પ ડિલિવર ધ બેબીઝ હેડ, બેબીના હેડની ડિલિવરી કરવા માટે. અથવા તો ડી, ટુ અસિસ્ટ વિથ ધી એક્સપલ્શન ઓફ ધી પ્લાઝન્ટા વાઇલ મિનિમાઇઝિંગ ધી ટ્રોમા. ટ્રોમા એટલે ઇન્જરી અથવા તો એક્સિડન્ટ અથવા તો બ્લીડિંગ ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ? ટુ અસિસ્ટ વિથ ધી એક્સપલ્શન ઓફ ધી પ્લાઝન્ટા. પ્લાઝન્ટા ઓટોમેટિક ડિલિવર ના થઈ રહી હોય ત્યારે આપણે એને અસિસ્ટ કરી અને ડિલિવરી કરાવીએ છીએ. ઓપ્શન ડી. આ 4 ઓપ્શનમાંથી કયો આવી શકે છે? યુ હેવ 1 minute ઓફ ટાઈમ, થિંક અબાઉટ ઇટ. પછી હું તમને એનો સાચો જવાબ આપું છું.
Okay, the right answer is D. To assist with the expulsion of the placenta while minimizing the trauma. CCT શું કામ કરીએ છીએ? CCT કરવાથી આપણે તરત જ તાત્કાલિક ઇઝીલી ડિલિવરી કરી શકીએ, ટ્રોમાને ઘટાડી શકીએ, ઇન્જરી ઘટાડી શકીએ, ટાઈમ પીરિયડ ઘટાડી શકીએ અને પ્લાઝન્ટાની ડિલિવરીમાં આપણે મદદ કરી શકીએ. મધર પોતાની રીતે એફોર્ટ્સ લઈ રહી છે, ઓક્સિટોસિન ડ્રગ આપે છે એટલે પ્લાઝન્ટાનું મેમ્બ્રેન એની રીતે ત્યાંથી ઓટોમેટિક ડિટેચ થઈ રહ્યું છે અને એ ટાઈમે તમે પણ જો ટ્રેક્શન આપો છો તો ઇઝીલી પ્લાઝન્ટાની ડિલિવરી થઈ શકે છે. નેક્સ્ટ ચોથો MCQ. After active management of third stage of labor, a nurse monitors the women closely for signs of postpartum hemorrhage. Okay, I repeat and explain in Gujarati also. After the AMTSL management, third stage of active management of third stage of labor પછી એટલે કે આફ્ટર AMTSL નર્સ મોનિટર્સ ધી વિમેન ક્લોઝલી. એક નર્સ જે છે એ મધરને ક્લોઝલી મોનિટર કરે છે. શેના માટે? સાઇન્સ ઓફ PPH. PPHના સાઇન માટે ચેક કરે છે. સો વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન ફોર PPH ટુ ઓબ્ઝર્વ ફોર? જ્યારે એક નર્સ PPH માટે મધરને ચેક કરતી હોય તો એક નર્સને કઈ રીતે ખબર પડશે કયા સાઇન જોઈને કે આ PPHના સાઇન છે? એ ઇન્ક્રીઝ મેટર્નલ બ્લડ પ્રેશર. જો મધરનું બ્લડ પ્રેશર વધી જાય, આપણે ચેક કરતા હોય વાઇટલ્સ દર 10-15 મિનિટે અને જો એનું બ્લડ પ્રેશર વધી જાય તો શું એ સાઇન છે PPHનો? સો ઓપ્શન એ. ઓપ્શન બી, અ ફર્મ કોન્ટ્રેક્ટેડ યુટ્રસ. યુટ્રસમાં કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ હોય તો શું એ સાઇન છે PPHનો? સી, એક્સેસિવ વજાઇનલ બ્લીડિંગ વિથ અ બોગી યુટેરસ. યુટ્રસ સિવિયર વજાઇનલ બ્લીડિંગ જોવા મળે અને યુટ્રસમાં કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ ના હોય. ડી, એલિવેટેડ ટેમ્પરેચર. મધરને ટેમ્પરેચરમાં ચેન્જીસ જોવા મળે. ચેન્જીસમાં અહીંયા શું જોવા મળશે? ટેમ્પરેચર વધી જશે. 4 ઓપ્શનમાંથી કયું આવે વિચારો? Okay, the answer is C, excessive vaginal bleeding with a bogy uterus. નોર્મલી બોગી યુટ્રસનો મિનિંગ શું થાય? જે યુટ્રસમાં બેબીના ડિલિવરી પછી કોન્ટ્રાક્શન આવવાના બંધ થઈ જાય, યુટ્રસ સાવ સોફ્ટ થઈ જાય. નોર્મલી યુટ્રસ સોફ્ટ થઈ જાય એ અબનોર્મલ છે. યુટ્રસ સોફ્ટ થવું જોઈએ નહીં, યુટ્રસ હાર્ડ રહેવું જોઈએ. યુટ્રસમાં કોન્ટ્રાક્શન હોવા જોઈએ કેમ કે હજુ પ્લાઝન્ટાની ડિલિવરી બાકી છે. તો જો પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન નર્સ જોશે PPH માટે તો એ શું છે? એક્સેસિવ વજાઇનલ બ્લીડિંગ જોવા મળશે, બ્રાઇટ રેડ કલરનું, જે નોર્મલ નથી. અને જ્યારે એ પોતાનો હાથ મધરના આબ્ડોમન પર રાખશે એટલે એમાં કોઈ જ પ્રકારના કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ નહીં હોય, એકદમ સોફ્ટ અને બોગી યુટ્રસ જોવા મળશે. તો આ એક સાઇન છે કે આપણે જાણી શકીએ કે જે મધર છે એને અત્યારે PPHના સિમ્ટમ્સ સાઇન દેખાઈ રહ્યા છે. ઓકે, નેક્સ્ટ MCQ. The nurse has administered oxytocin and it is assisting with control contraction. એક નર્સ જે છે અત્યારે શું કરી રહી છે? ઓક્સિટોસિનને એડમિનિસ્ટર કરી દીધું છે અને CCT પરફોર્મ કરી રહી છે. એક નર્સ એડમિનિસ્ટર કરી દીધું યુટેરોટોનિક ડ્રગ એટલે કે ઓક્સિટોસિન અને હવે શું કરવાનું છે? CCT પરફોર્મ કરી રહી છે. વોટ ઇઝ ધી નર્સ નેક્સ્ટ પ્રાયોરિટી એક્શન ઇન ધી થર્ડ સ્ટેજ ઓફ લેબર? યુટેરોટોનિક ડ્રગ આપી દીધી, એના પછી એક નર્સ શું કરવું જોઈએ? આપણે સ્ટેપ જોયા હતા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો પહેલો હતો યુટેરેટોનિક ડ્રગ, જે અહીંયા કીધું છે કે એક નર્સ શું કરે છે? ઓક્સિટોસિનની ડ્રગ એટલે કે ડ્રીપ ચાલુ, મતલબ કે ડિરેક્ટલી ઇન્ટ્રામસ્ક્યુલરલી આપી દીધી છે. પછી હવે CCT પરફોર્મ કરે છે. તો હવે આગળ એને શું કરવાનું? ઓપ્શન એ, મોનિટર મેટર્નલ વાઇટલ સાઇન્સ એવરી 15 મિનિટ્સ. થર્ડ સ્ટેપ શું છે એ તમારે યાદ કરવાનો છે. અહીંયા ઓપ્શન એ છે કે તમારે દર 15 મિનિટે મધરના વાઇટલ્સ ચેક કરવાના. ઓપ્શન બી, બિગિન્સ પ્રિપેરિંગ ધી ન્યૂબોર્ન ફોર ફર્સ્ટ ફીડ. તમારે ન્યૂબોર્નને પ્રિપેર કરવાનું છે બ્રેસ્ટ ફીડિંગ, પહેલી ફીડિંગ લેવા માટે. ઓપ્શન સી, પરફોર્મ યુટરાઇન મસાજ ટુ એન્શ્યોર યુટરાઇન કોન્ટ્રાક્શન. તમારે યુટરાઇન મસાજ કરવાનું છે યુટ્રસ કોન્ટ્રાક્શન પ્રેઝન્ટ હોય ત્યારે, અથવા તો ચેક કરવાનું છે. અને ઓપ્શન ડી, એડમિનિસ્ટર પેઇન રિલીફ ફોર એન વિમેન. મધરને પેઇન થતું હોય તો તમે એનાલ્જેસિક્સ કે પેઇન કિલર આપી શકો છો.
વિચારો ચારમાંથી કયો ઓપ્શન આવી શકે? Okay, the answer is C. Perform a uterine massage to ensure uterine contraction. યુટ્રાઇન મસાજ પરફોર્મ કરવાનું છે. પહેલાં 4 સ્ટેપ ફરીથી રિવાઇઝ કરીએ આપણે. AMTSL એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર કરવા માટે 4 સ્ટેપ્સ હતા. પહેલું યુટેરોટોનિક ડ્રગ આપવાની છે. એમાં 2 ઓપ્શન છે ડ્રગ ઓફ ચોઇસમાં. કઈ કઈ 2 ઓપ્શન છે? પહેલું તો તમે ઓક્સિટોસિન 10 ઇન્ટરનેશનલ યુનિટ આપી શકો છો ડિરેક્ટલી ઇન્ટ્રા મસ્ક્યુલરલી. જેવી બેબીની ડિલિવરી થાય એટલે ઇમિજિએટલી 1 જ મિનિટની અંદર બીજું બેબી છે નહીં એ ચેક કરી અને પછી ડિરેક્ટલી તમે એને ઇન્ટ્રામસ્ક્યુલરલી 10 ઇન્ટરનેશનલ યુનિટ્સ ઓક્સિટોસિન આપી શકો છો. અથવા તો બીજી ડ્રગ ઓફ ચોઇસમાં આવે છે ઓરલ રૂટ એટલે કે મિઝોપ્રોસ્ટોલ. PGE1 મિઝોપ્રોસ્ટોલ આપી શકો છો તમે 600 માઇક્રોગ્રામ. આ 2 ડ્રગ ઓફ ચોઇસ છે. તો પહેલો સ્ટેપ એ થયો. બીજું છે તમારે અમ્બિલિકલ કોર્ડને કટ કરવાની છે અને ક્લેમ્પ કરવાની છે. ત્રીજો સ્ટેપ થશે CCT કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન અને ચોથો સ્ટેપ યુટ્રસનું મસાજ. તો અહીંયા ઓલરેડી ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ડ્રગ ઓક્સિટોસિન આપી દીધી છે, અમ્બિલિકલ કોર્ડ કટ થઈ ગઈ છે, CCT આપી દીધું, તો હવે શું કરશે? તો ચોથો સ્ટેપ બાકી રહેશે પરફોર્મ યુટ્રાઇન મસાજ ટુ એન્શ્યોર ધી યુટ્રાઇન કોન્ટ્રાક્શન. યુટ્રાઇન કોન્ટ્રાક્શન ચેક કરવા માટે આપણે યુટ્રસમાં મસાજ આપશું. મસાજ આપવાથી કોન્ટ્રાક્શન વધશે એટલે કે જે પણ પ્રોડક્ટ છે બધી બહાર નીકળી જશે અને મધર છે ક્લિયરલી જલ્દીથી 4th સ્ટેજ એનો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ MCQ. A nurse is administering oxytocin as a part of active management of third stage of labor. નર્સ જ્યારે ઓક્સિટોસિન આપી રહી છે એક્ટિવ મેનેજમેન્ટના પાર્ટના એઝ અ પાર્ટ, તો એ કન્ડિશનમાં વોટ ઇઝ ધી રિકમેન્ડેડ ડોઝ ફોર ઓક્સિટોસિન ટુ બી ગિવન ઇમિજિએટલી આફ્ટર ધી બર્થ ઓફ ધી બેબી. હમણાં જ આપણે ડિસ્કશન કર્યું. જો એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ લેબરની અંદર ઓક્સિટોસિન આપણે આપતા હોય તો રિકમેન્ડેડ ડોઝ કયો છે, કેટલો ડોઝ આપણે આપીશું ઓક્સિટોસિનનો? ઓપ્શન એ 10 યુનિટ્સ ઇન્ટ્રાવીનસલી બોલસ ઓર 20 યુનિટ્સ ઇન્ટ્રામસ્ક્યુલરલી. કાં તો તમે 10 યુનિટ આપશો એટલે કે ઇન્ટરનેશનલ યુનિટ આપશો ઇન્ટ્રાવીનસલી, અથવા તો 20 ઇન્ટરનેશનલ યુનિટ આપશો તમે ઇન્ટ્રામસ્ક્યુલરલી. ઓપ્શન બી 5 યુનિટ્સ IV બોલસ ઓર 10 યુનિટ્સ IM. ઓપ્શન સી 10 યુનિટ્સ IV બોલસ ઓર 10 યુનિટ્સ IM. એન્ડ ઓપ્શન ડી 20 યુનિટ્સ IV બોલસ ઓર 5 યુનિટ્સ IM. વિચારો આનો આન્સર શું આવી શકે? બ્રેઇન સ્ટ્રોમિંગ વાળો ક્વેશ્ચન છે આ. વિચારો અને સાચો આન્સર શોધવાનો ટ્રાય કરો. 4માંથી 2 ઓપ્શન તમને એવું લાગતા હશે કે 2 નહીં આવે, પણ આ 2માંથી કન્ફ્યુઝ છો તો એ 2માં બ્રેઇન સ્ટ્રોમિંગ કરો કે 2માંથી કયો આવી શકે. ઓકે, સાચો આન્સર મળી ગયો બધાને. શું હોઈ શકે છે? સી. યસ. શું કામ? અહીંયા આપણે તમે જોઈ શકો છો. હવે આપણે ડિસ્કશન કરીએ શું કામ ABCDમાંથી A અને D. મેં હમણાં તમને સમજાવ્યું કે તમે બ્રેઇન સ્ટ્રોમિંગ કરશો ને તો અહીંયા 2 ઓપ્શન નીકળી જશે કે જે આવશે જ નહીં, કેમ કે તમને હમણાં મેં જે એક્સપ્લેન કર્યું એના અકોર્ડિંગ મેં તમને ઇન્ટ્રામસ્ક્યુલરલી જ સમજાવેલું છે. IV આપવાનું થાય તો એ કેટલું એ મેં તમને નથી કીધેલું. તો અહીંયા આન્સરમાં તમારે એ વિચારવાનું હતું
તો હવે ઇન્ટ્રામસ્ક્યુલરલી તમે જોઈ લઈએ, આપણને ખબર છે કે ઇન્ટ્રામસ્ક્યુલરલી જો આપીએ આપણે ઓક્સિટોસિન તો એ કેટલું આપવાનું છે 10 ઇન્ટરનેશનલ યુનિટ. તો 10 ઇન્ટરનેશનલ યુનિટ તો આ બે બી અને સીમાં છે, બાકી એકમાં 5 છે ને એકમાં 20 છે, એટલે એ અને ડી તો નીકળી જશે. એક સૌથી ઓછું છે ને એક બહુ વધારે છે, એટલે આ બે એ ઓપ્શન અને ડી નીકળી જશે. હવે બી અને સીમાં તમારે વિચારવાનું છે, કેમ કે બંનેની અંદર 10 ઇન્ટરનેશનલ યુનિટ આપેલા છે કે તમે 10 યુનિટ ઇન્ટ્રામસ્ક્યુલરલી અને અહીંયા પણ 10 યુનિટ ઇન્ટ્રામસ્ક્યુલરલી. પણ ઓપ્શન બીની અંદર જો તમે આઈવીમાં આપી રહ્યા છો તો એ 5 યુનિટ છે. તમે કોઈ પણ રીતે આપો, આઈવીમાં આપો કે ઇન્ટ્રામસ્ક્યુલરલી આપો, રૂટ કોઈ પણ હોય, ડોઝ 10 ઇન્ટરનેશનલ યુનિટ જ રહેશે. એટલે આવશે ઓપ્શન, રાઈટ આન્સર ઇઝ સી. 10 યુનિટ્સ આઈવી બોલસમાં પણ આપી શકો છો અથવા 10 યુનિટ્સ તમે ઇન્ટ્રામસ્ક્યુલરલી પણ આપી શકો છો. એટલે રાઈટ આન્સર, સોરી, ધ રાઈટ આન્સર ઇઝ સી. Okay, next one. Next MCQ is, first I explain you, a nurse is preparing to administer oxytocin for the prevention of postpartum hemorrhage. Clearly keep in mind that અત્યારે અહીંયા નર્સ જે આપી રહી છે ઓક્સિટોસિન એ શેના માટે આપી રહી છે? પીપીએચના પ્રિવેન્શન માટે. તો એ ક્યારે આપતી હશે? પ્લાઝન્ટાની ડિલિવરી પછી. આ એક એક શબ્દ સમજવાનો છે. જો આપણે થર્ડ એએમટીએસએલ શબ્દ વાપર્યો હોત અહીંયા તો પ્લાઝન્ટાની ડિલિવરી બાકી હોત. અહીંયા શું કીધું છે? અ નર્સ ઇઝ પ્રિપેરિંગ ટુ એડમિનિસ્ટર ઓક્સિટોસિન ફોર ધ પ્રિવેન્શન ઓફ પીપીએચ. તો પીપીએચના પ્રિવેન્શન માટે જ્યારે આપણે ઓક્સિટોસિન આપતા હોય તો ઓબ્વિયસલી ક્યારે આપવાના? પ્લાઝન્ટાના ડિલિવરી પછી. વિચ રૂટ ઇઝ મોસ્ટ કોમનલી રિકમેન્ડેડ ફોર અ રેપિડ ઇફેક્ટ. તો આમાંથી ઓપ્શનમાંથી એવો કયો રૂટ છે જે આપણે પીપીએચના પ્રિવેન્શન માટે ઓક્સિટોસિન આપતા હોઈએ તો એ રૂટ આપીએ તો ઇમિજિએટ ઇફેક્ટ આવે? ઓપ્શન એ ઓરલ રૂટ, ઓપ્શન બી ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ, ઓપ્શન સી સબક્યુટેનિયસ રૂટ એન્ડ ઓપ્શન ડી ઇન્ટ્રાવીનસ રૂટ. વિચારો. ઓકે, વિચારી લીધું? આન્સર બતાવું છું, સાંભળો અહીંયા. ઓપ્શન ડી ઇન્ટ્રાવેનસ. વાય? યુ નો વેરી વેલ ઓરલ રૂટ ઇઝ વેરી સ્લો. મેડિસિન આપીએ, બોડીમાં જાય, ઇન્ટેસ્ટાઇન મતલબ સ્મોલર મોલેક્યુલમાંથી લાર્જરમાંથી સ્મોલર મોલેક્યુલમાં એનું કન્વર્ટેશન થાય, પછી ઇન્ટેસ્ટાઇનના જે પણ સેલ અને ટિશ્યુ એનું અબ્ઝોર્પ્શન કરે, પછી જઈને એ બ્લડમાં જાય, બ્લડમાં ગયા પછી એ બ્લડ એવા ડ્રગવાળું બ્લડ યુટ્રસ પાસે જશે, પછી એની ઇફેક્ટ આવશે. ઇટ્સ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ, બહુ જ વાર લાગશે. ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રામસ્ક્યુલરમાં મેડિસિન ક્યાં જવાની છે? મસલ્સમાં. મસલ્સમાંથી પછી એ બ્લડમાં આવશે, પછી એ બ્લડ યુટ્રસને મળશે. પછી નેક્સ્ટ છે સબક્યુટેનિયસ. એમાં પણ સબક્યુટેનિયસ લેયરમાં જાય, એમાંથી આવશે, પછી આવું બ્લડ યુટ્રસને મળશે અને પછીથી એ ટ્રીટ થશે. બટ વેરી મોસ્ટ રિકમેન્ડેડ રૂટ ઇઝ ઇન્ટ્રાવીનસ. કેમ કે આપણે કોને પહોંચાડવાની છે? યુટ્રસને. તો યુટ્રસને પાસે પહોંચાડવા માટે સૌથી બેસ્ટ રૂટ કયો છે? બ્લડ. તો બ્લડમાં આપણે આપીએ ઇન્ટ્રાવીનસ તો ડિરેક્ટલી એ બ્લડ ક્યાં જશે? યુટ્રસ, અને ઇમિજિએટ ઇફેક્ટ આપણે લાવી શકશું. ઓકે, ક્લિયર? આ ખાલી ઓક્સિટોસિન માટે લાગુ નથી પડતું. ડ્રગને જ્યારે તમારે ફાસ્ટ એક્ટિંગ કરવી હોય તો સૌથી રેપિડ જે હોય તો એ કયું છે? આઈવી. એના પછી આવશે ઇન્ટ્રામસ્ક્યુલર, થર્ડ આવશે સબક્યુટેનિયસ અને લાસ્ટમાં આવશે ઓરલ. એનો તો જેવી રીતે તમારે બોડીની અંદર એનો લાઈફ યુઝ કરવો છે, તમારે જલ્દી અને કેટલું મોડે સુધી તમારે ઇફેક્ટ રાખવી છે એના અકોર્ડિંગ આપણે રૂટ ચૂઝ કરી શકશું. ઓકે, થેન્ક યુ સો મચ. આજે આપણે ડિસ્કશન કર્યું એએમટીએસએલ. થોડાક એમસીક્યુઝ આપ્યા છે, પીપીટી તમારી સાથે શેર કરવામાં આવશે. એમસીક્યુઝને ફરીથી રિવાઇઝ કરો. એએમટીએસએલ શું છે એ ક્લિયરલી સમજવાનો ટ્રાય કરો. આમાંથી કયા કયા ક્વેશ્ચન્સ આવી શકે એ પણ જુઓ. અને જો તમારે માઇનર્સિંગ એકેડમી જોઈન કરવું છે તો તમે ડિરેક્ટલી ફોન કરી શકો છો, ડિરેક્ટલી અહીંયા આવી શકો છો. રાજકોટની અંદર આ ક્લાસીસ ઓફલાઈનમાં ચાલુ છે અને જો તમારે ઓનલાઈન જોઈન કરવું છે તો પણ તમે ઓનલાઈન જોઈન કરી શકો છો. બધા કોર્સીસ
બધા જ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સના ક્લાસીસ અહીંયા કરાવીએ છીએ, બધા જ પ્રકારની પ્રિપેરેશન કરાવીએ છીએ, સ્પેશિયલ સબ્જેક્ટ્સ, સ્પેશિયાલિટી બધા જ ફર્સ્ટ યરથી લઈ સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર બધા માટે બધા સબ્જેક્ટ્સને ક્લિયર કરીએ છીએ. તમારે ઓફલાઈન, તમે રાજકોટમાં છો તો તમે રાજકોટમાંથી અહીંયા તમે ઓફલાઈન આવવા માંગો છો તો તમે ઓફલાઈન આવી શકો છો. રાજકોટ બહાર અને ઓનલાઈન જોઈન તો તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ.